ગુરુના શબ્દો જે છે ને એ મારા ને તમારા આપણા હૃદયની અંદર ધીરે 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 એ શબ્દ અજવાળું કરે છે, એ અજવાળું કરે છે આપણા. કોઈની સાથે આપણે કઈ વાર્તાલાપ થાય અને પછી આપણું આમ ભીતર રાજી થઈ જાય, હૃદયો રાજી થઈ જાય એટલે આપણને કેવું લાગે, કેવું લાગે આપણને એવું લાગે ને કે હા આમ કેમ પ્રકાશ થયો હોય એવું લાગે. આવો પ્રકાશ મળે ને પછી એ ના કોઈને દેખાડી શકીએ કે ના કોઈની સાથે આપણે એનો અનુભવ વ્યક્ત કરી શકીએ. પછી તો એ ભીતરમાં આપણો માયલો જાણે કે આ અજવાળાનું આવું અજવાળું કોને મળ્યું? આવું અજવાળું મળ્યું નરસૈયાને, આવું અજવાળું મળ્યું મીરાને, આવું અજવાળું મળ્યું આપણા મહાપુરુષો. કોણ? માં તોરણને લઈ લો, જાડેજાને લઈ લો, રૂપાદેને લઈ લો, માલદેને લઈ લો, જલારામ બાપાને લઈ લો, વીરબાઈને, આ બધા અજવાળે જીવે છે. બાપ આપણે અજવાળે જીવવાની કોશિશ કરીએ, અજવાળે જીવવાની કોશિશ કરીએ, અંધકારમાં નહીં અજવાળે જીવીએ. તો અજવાળું તો સારા વિચારોનું પણ અજવાળું હોવું જોઈએ, સારા વિચારોનું અજવાળું. એક આપણામાં નવો વિચાર પ્રગટ થાય, માની લો અજવાળું થયું, એક સારા વિચારોનું અજવાળું. આપણે આવ્યા છીએ ને અહીંયા હરિદ્વારની ભૂમિ ઉપર આવ્યા છીએ ને તો આપણે પ્રયાસ કરીને નથી આવ્યા. ભલે આપણે અગાઉથી આપણે એડવાન્સમાં આપણી તૈયારી હશે પણ આપણે આવ્યા છીએ એનું એક જ કારણ છે, આપણે ગુરુના અજવાળે આવ્યા છીએ. ગુરુ કૃપાથી, આપણા પૂર્વજોની કૃપાથી, આપણા વડીલોની કૃપાથી આપણે આવ્યા છીએ. ગુરુના ચરણમાં મારે કાયમ ત્યાં દિવાળી, ગુરુના ચરણમાં કાયમ દિવાળી, સંતો અજવાળું હોય, જે ખુદ અજવાળું જો હોય એ બીજાને પ્રકાશિત કરે, બીજાને એ અંધકારમાં ન લઈ જાય, અંધકારમાં ન ધકેલે. ગુરુ એ ખુદ અજવાળું છે.